હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું કોકમનું શરબત. ખૂબ જ સરસ એવો ડ્રિંક રેડી થવાનો છે આજે. તેના માટે આપણે ગોવા સાઈડ મળતા કોકમ લઈ લીધા છે. એક રિલેટિવ મારા માટે લાવ્યા હતા, એટલે મેં થોડા ટાઈમ પહેલાં બનાવ્યું હતું. તો મને એમ થયું થોડા કોકમ પડ્યા છે તો તમારી સાથે શેર કરું. આ કોકમ લાલ હોય છે, એકદમ લાલ મરૂન જેવા હોય છે. અત્યારે સુકાઈ ગયા છે, કલર નથી દેખાતો. ઓવરનાઇટ આપણે પલાળવા રાખી દીધા છે થોડું પાણી એડ કરીને. ત્યાર પછી એક પેનમાં આપણે 1 વાટકી સાકર લીધી છે. તમે ખાંડ પણ લઈ શકો છો. ડૂબે એટલું પાણી નાખેલું છે, અડધી વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો ઓવરનાઇટ પલળ્યા પછી કલર તમે જોઈ શકો છો કેટલો સરસ આવી ગયો છે. આ કોકમ એકદમ લાલિશ હોય છે, લાલ મરૂન જેવા, એટલે એનો કલર પણ સરસ આવે છે અને શરબત તો ખૂબ જ ટેસ્ટી બને છે. કોઈને ખ્યાલ નહીં આવે કે આ કોકમનું શરબત છે. પૂછશે કે તમે શેનું શરબત કર્યું છે, તો તમે કહેશો કે કોકમનું શરબત. એવું રિએક્શન આવશે. તેના માટે આપણે એક મિક્સર જારમાં આપણે એડ કરીને પેસ્ટ બનાવવાની છે. આપણે ધીમા ગેસે સાકર ઓગળવા રાખી દીધી હતી. તે ચીકાશ પડતી ચાસણી થાય એટલી કરવાની છે, બહુ કંઈ તાર બનાવવાની જરૂર નથી. જે આ રીતના આપણે પેસ્ટ રેડી થઈ જાય ત્યાર પછી જે સાકરની ચાસણી છે એમાં એડ કરી દઈશું. તેને સરસ ઉકાળવા દઈશું. 2 મિનિટ ચલાવતા રહીશું. બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવશું. ત્યાર પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખશું. મરીનો પાવડર નાખવાનો છે, અડધી ચમચી જેટલો. જીરું શેકેલું છે તેનો પાવડર નાખેલો છે. બધું સરસ મિક્સ કરવા માટે 2 મિનિટ રહેવા દઈશું. 2 મિનિટ ઉકળે ત્યાર પછી આપણે આ રીતના ઉકળી ગયું છે. તેને ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એક જારમાં ગાળી લેવાનું છે. કોઈપણ વાસણમાં ગાળીને આ રીતના વધારાનું કોઈપણ પાર્ટિકલ હોય છે તે એક સાઈડ નીકળી જાય છે અને આપણું શરબત રેડી થઈ જાય છે. આ એકદમ સિરપ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું ઘટ, અને ફ્રીજમાં રાખશો તો વધારે ઘટ થઈ જશે એવું સિરપ રેડી થયું છે. અડધું લીંબુનો રસ નાખવાનો છે. ઠંડુ થઈ જાય ત્યાર પછી હવે તમને શરબત સર્વ કરીને બતાવું. આમાં 3 થી 4 ચમચી આપણે નોર્મલ ચમચી હોય છે તે એડ કરેલી છે. બંને ગ્લાસમાં 4 ચમચી એડ કરેલી છે. બરફના ટુકડા નાખેલા છે અને ઠંડુ પાણી એડ કરેલું છે અને ફુદીનાથી ગાર્નિશિંગ કરી છે. ખૂબ જ ટેસ્ટી એવું શરબત રેડી થાય છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. આ કોકમ તમે ઓનલાઈન મંગાવીને પણ શરબત રેડી કરી શકો છો. ગમે ત્યાં મળી શકે છે. તમે જોઈ શકો છો કેટલું સરસ કલર પણ આવ્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.